માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 7 અને આપણે જવાનું છે બહાર. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશું. અને આપણે જઈશું બસ સ્ટેન્ડ અત્યારે, કેમ કે બહુ મોડું થાય છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશું. બસમાં બે ગયા છીએ અને બસમાં સીટ મળી ગઈ છે છેલ્લે. જો બે ગયા છે બસમાં. અત્યારે વાગી ગયા છે, અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા? 8 વાગી ગયા છે અત્યારે. એટલે જો મસ્ત પવન આવે છે બસમાં અત્યારે. તો સરસ મજાનું વાતાવરણ છે, સરસ પવન આવે છે બસમાં. હાલો, આપણે જો આવી ગયું છે સાવરકુંડલાનું બસ સ્ટેન્ડ. ને આપણે જો વેફર્સ ને પાણી ને એવું લઈ લીધું છે. સાવરકુંડલા બસ સ્ટેન્ડ. અત્યારે વાગી ગયા છે 3 ને આપણે જો આવી ગયા છે જમવા. અને જમવા આવી ગયા છે રાહુલ. જો અત્યારે વાગી ગયા છે 3. જમવામાં શું છે? શું છે જમવામાં? બટેટાનું છે, ચોળી છે, બીજું આ તો ખાવીશ. રોટલી છે, ખમણ, સલાડ છે, એવું છે. આ છે મહુવાની માર્કેટ, શાકભાજીને એવું. મહુવા છે, મહુવા. મરચાના આવે, મરચાના આવે, તીખા મળા મરચાના આવે, લીંબુડાના આવે, ટમેટા આલો ભાઈ. તો અહીંયા મહુવામાં બે સાઈડ શાકભાજી બહુ બધું વેચાય છે. બે સાઈડ શાકભાજી ને એવું બધું છે. આ બાજુ બટેટા ને એવું છે. જો બે બાજુ મહુવાનું માર્કેટ છે. ચાલો, આપણે ટોસ લઈ લીધા છે અહીંથી. ગયા છીએ હવે બસ સ્ટેશને, મહુવા બસ સ્ટેન્ડ. જો રાહુલ આ બધું ભરી. હવે અમારી બસ આવવાની છે 7 વાગે. આપણે જોઈશું ત્યારે બસ આવે છે. જો મહુવાનું બસ સ્ટેન્ડ છે આ. હાલો, થોડીક વારમાં આપણી બસ આવતી જશે. મહુવાથી આપણે હવે નીકળી ગયા છીએ. વાગી ગયા છે 7. આપણે બસમાં બેસી ગયા છીએ અત્યારે. જો આપણે વાગી ગયા છીએ 12 માં 10 મિનિટની વાર છે. અને આપણે જો પાવભાજી લઈ આવ્યા છે રાહુલ. પાવ આપણે ગરમ કર્યા અને ભાજી છે. પાવભાજી ખાવા સાકું જોઈ પડી ગરમ છે ને બસ એવું નથી કરવા. આપણે જો એની સાથે નાસ્તો લઈ આવ્યા છીએ. ઝીણા ટોચ છે મહુવાથી લાવ્યા, અને કાજુ બિસ્કિટ છે, અને આ 2 વ્હીલ્સ છે. જો એની હાટું નાસ્તો લઈ આવ્યા છીએ. દાળિયાનું પેકેટ છે, એ તો આપણે લીધું કીધું હતું એ. અને જો આટલા પાવ હજી ગરમ કરવાનું બાકી છે. ફટાફટ પાવ ગરમ કરી લઈએ. અને જો અહીંયા ભાજી ઠરે છે પછી
ખાવા બાકી છે અત્યારે કેટલા વાગે ખાવા બેઠા તમે 12 માં 10 મિનિટની વાર છે અને જો આપણે પાવભાજી ખાવાની છે અત્યારે